ભગવાન ડાયરાને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી લોક્સમાં પુરથી સુરત વિથ મારુતિ નંદન ટ્રાવેલર્સ સાથે આવો કાંઈક છે આપણી બસનો લુક BS4 મોડલની આપણી આજની બસ રહેવાની છે. મારું નામ છે મહેન્દ્રભાઈ વાળા. તો મહેન્દ્રભાઈ, આપણે આ ગાડીના રૂટની વાત કરવામાં આવે તો પહેલું 5:23 ને અત્યારે આપણે તરોડા ગામને ક્રોસઓવર કર્યું. અત્યારે આપણે પહોંચે છે આ લાલવા હનુમાનજી મંદિર, જ્યાં અત્યારે 8:43 ને અત્યારે આપણે ક્રોસ કર્યું વલભીપુર ગામને. જય ભગવાન ડાયરાને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી લોક્સમાં. આજે એક તમારી માટે નવું સફર લઈને આવ્યો છું આમાપુરથી સુરત વિથ મારુતિ નંદન ટ્રાવેલર્સ સાથે. અત્યારે સમય થયો છે 3:33 ને અત્યારે આપણે છીએ આમાપુર ગામની અંદર. અહીંથી આપણે જવાનું છું ડાયરેક્ટ સુરત. 550+ કિલોમીટરની આપણી જર્ની રહેવાની છે. 8 થી 13 કલાકનો સમય રહે છે. આપણે ડિપાર્ચર થવાનો ટાઈમ છે 4 વાગ્યાની આસપાસ ને ઠેઠ ભાડેરથી આપણી ગાડી આવે છે. અત્યારે છીએ આપણે આમાપુર ગામની અંદર. તો શું ફેર છે, કેટલો ટાઈમિંગ લાગશે, બધું જ તમને આગળ જોવા મળશે. હવે ડાયરેક્ટ તમને બસ આવે 4 વાગે એટલે ડાયરેક્ટ હું તમને જોઈન કરું. ફાઇનલી સમય થયો છે 4 ને આપણી બસ આવી ગઈ છે મારુતિ નંદન ટ્રાવેલર્સ રખોપા હનુમાનના 0022. કાંઈક છે આપણી બસનો લુક BS4 મોડલની આપણી આજની બસ રહેવાની છે મારુતિ નંદન ટ્રાવેલર્સની. રોબોટ ગાડી રહી છે. સાઈડમાં તમે જોઈ શકો એમાં 2x1 સ્લીપર કોચ. ફાઇનલી કંઈક આપણા ડ્રાઈવર છે તે જય દ્વારકાધીશ. જય માતાજી. શું નામ છે તમારું? મારું નામ છે મહેન્દ્રભાઈ વાળા. તો મહેન્દ્રભાઈ, આપણે આ ગાડીના રૂટની વાત કરવામાં આવે તો આપણે ગાડીનો રૂટ છે ભાડેરથી સુરત. તો ભાડેરથી કાગદડી, આમાપુર, હાલરિયા, ગોપાલગ્રામ, સરંબડા, મેળી, તરવડા એ રીતે થઈને અમરેલી, ત્યાંથી પછી સુરત. આપણે સુરત રૂટ રહેવાનો છે. સુરત નોન સ્ટોપ જઈશું કે રસ્તામાં હોલ્ટ આવશે? આ રસ્તામાં 2 જગ્યા પર હોલ્ટ આવશે. કઈ કઈ? એક આપણે વલભીપુર જેકે હોટલ પર હોલ્ટ કરીશું, ત્યાર પછી બોરસદ ઉમિયા હોટલે હોલ્ટ કરીશું. અચ્છા, તો આગળ આપણે ડ્રાઈવર સાહેબ સાથે વાત કરતા રહીશું. જો હું વાત કરું તો અમે આ ડ્રાઈવર કેબિનનો આખો લુક કાંક અલગ જ જોઈ રહી. મહાદેવજી બિરાજમાન છે. વર્જન કરેલું છે ડ્રાઈવર સાહેબે પોતાના સ્વ ખર્ચે. હાલ લગાડેલ છે. મોટી સાઉન્ડ સિસ્ટમ પણ આ લગાડી ગયેલ છે. માતાજી અને ભગવાનનો ફોટો છે. ગ્રાસ છે બોનેટ ઉપર. અને સોનલમાં પણ અહીંયા ડ્રાઈવર કેબિનની અંદર બિરાજમાન છે. આ છે ડ્રાઈવર કેબિનનો લુક. ફાઇનલી કંઈક આપણી ગાડીનો ઇન્ટિરિયર છે. આ બાજુ તમને મળી રહી છે સિંગલ સ્લીપર સીટ, આ બાજુ મળી રહી છે ડબલની સીટ, અને પ્લસ તમને મળશે ચાર્જિંગ પોઈન્ટ, લાઇટની સુવિધા, પ્રાઇવેસી માટે સ્લાઇડ ડોર. આ છે આપણી સીટ, ને આ સીટ માટે મેં પે કર્યા છે અત્યારે 600 રૂપિયા. તો કમ્ફર્ટેબલ સીટ છે અને પ્રાઇવેસી માટે સ્લાઇડ ડોર, લાઇટ ને ચાર્જિંગની પણ સુવિધા મળી રહી છે. તો ડાયરેક્ટ હવે આપણે જઈશું અહીંથી હાલરિયા. અને અત્યારે ક્યાંક મહેન્દ્રભાઈ ને આપણા ડ્રાઈવર સાહેબ છે ને ફોલોવર મિત્રો એમને મળવા આવ્યા છે. તો શું તમે કહીશું મહેન્દ્રભાઈ વિશે? એના વિડીયોને જોવો છો તો ખરા ને? મજા આવે છે ને? ફોલો બોલો કરતા રહેજો, એની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વાહ ભાઈ વાહ.
હાલ અત્યારે સમય થઈ રહ્યો છે 4:27 ને આપણે પહોંચ્યા છીએ હાલરિયા ગામની અંદર. અહીંથી આપણે આગળ જઈશું ગોપાલ ગ્રામ. સમય થયો છે 3:39 ને અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ ગોપાલ ગ્રામ. અત્યારે આપણું પિકઅપ છે અહીંયા પેસેન્જરોનો. અહીંથી આપણે જઈશું સરંબડા. ગામડાના રસ્તામાંથી જાય છે, તમે રસ્તાની હાલત જોઈ શકો અત્યારે. ગાડીમાં આપણે જુદા જુદા લાલભાઈ હોરન પણ ફિટ કરેલા છે, તો આપણે એ પણ તમને સંભળાવીશું કે લાલભાઈને કહીશું કે હોરન થોડાક સંભળાવે. પેલું સમય થયો છે 4:55 ને આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ સરંબડા ગામને. આગળ જઈશું આપણે મેડી. અત્યારે જે તમે જોઈ રહ્યા છો તે સરંબડા ગામનો મેઇન ટર્નિંગ પોઈન્ટ છે. ત્યાં કટ ટુ કટ ગાડી નીકળે છે સાવ. સમય થઈ રહ્યો છે 5:10 ને અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ મેડી ગામને. હવે આપણે અહીંથી આગળ જઈશું તરવડા. થઈ રહ્યો છે 5:23 ને અત્યારે આપણે તરવડા ગામને ક્રોસ ઓવર કર્યું. સામે દેખાય છે તે તરવડા ગુરુકુલ.
થઈ રહ્યો છે 5:34 ને આપણે અત્યારે પહોંચ્યા છીએ બાબાપુર ચોકડી, વ્યૂ ચોકડીનો. અત્યારે સમય થઈ રહ્યો છે 5:53 ને આપણે અત્યારે લીધી છે અમરેલી બાયપાસની અંદર એન્ટ્રી. અહીંથી આપણે જઈશું ગુરુદર પેટ્રોલ પંપે. સમય થયો છે 6:10 ને આપણે અત્યારે પહોંચ્યા છીએ અમરેલી બાયપાસ. અહીંથી આગળ આપણે જઈશું લાઠી. અત્યારે આપણે પહોંચ્યા છીએ આ લાલવા હનુમાનજી મંદિર, જ્યાં અત્યારે આપણી ગાડીની અગરબત્તી થાય છે. સમય થયો છે 6:52 ને આપણે અત્યારે ક્રોસ ઓવર કરીશું લાઠી ગામને. આગળ આપણે નાનકડો આમ તો ગ્રીસ માટેનો એક લઈશું. બાથરૂમ જાવ તો ઝડપથી જઈ આવજો. તો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણો પહેલો વર્લ્ડ છે ત્યાં. તો અત્યારે મારુતિ નંદન ટ્રાવેલર્સ છે, કિંજલ ટ્રાવેલર્સ છે, જે ખોડિયાર ટ્રાવેલર્સ છે. નાનકડો આમ તો લૂપ બ્રેક છે ચા પાણી માટેનો. ફાઇનલી આપણે વોલ્ટમાંથી નીકળી ગયા છીએ. આપણે આગળ જઈશું ચાવંડ. આ રાતનો કેબિનનો લુક છે, તમે જોઈ શકો. પગથિયામાં પણ લાઇટો છે, મહાદેવજી માથે પણ લાઇટો, ફૂલ ડેકોરેશન આખું કેબિન છે. થઈ રહ્યો છે 7:27 ને અત્યારે આપણે ચાવંડને ક્રોસ કર્યો. અહીંથી આપણે આગળ જઈશું ઢસા. અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છીએ ઢસા ગામને. આગળ હવે રંગોળા થઈને જઈશું ધોળા. આ ઢસા ગામનો કાંક વ્યૂ છે આવો.
ગાડીને. આપણે આગળ લઈશું હોલ્ટ જમવા માટેનો હોટલ જેકે ની અંદર. સમય થઈ રહ્યો છે 9:19 ને આપણે આપણી જર્નીનો પહેલો હોલ્ટ ડિનર હોલ્ટ લીધો છે હોટલ જેકે ની અંદર વલભીપુર. લોકલ એરિયા છે વલભીપુર, ત્યાં આપણો પહેલો જમવાનો હોલ્ટ છે. અત્યારે આપણી સાથોસાથ પડી છે મોગલ દર્શન, નેજાધારી, મારુતિનંદન, ગુરુછાયા, અંબિકા, નટરાજ, અંબિકા ને આપણી ગાડી સામે પડી મારુતિનંદન. મારુતિનંદન કંપનીની તોરી લાઇનની ગાડી છે આ 0033. આપણે ડાયરેક્ટ અહીંથી જમીને નીકળશું બરવાળા તરફ. બરવાળાથી ધંધુકા ફેદરા થઈને ડાયરેક્ટ ચડી જઈશું વટામણવાળો હાઈવે. અમરેલી પાટાની ઘણી બધી ગાડીઓ હોટલ જેકેની અંદર સ્ટોપ હોય છે. ઘણી ગાડીઓ આવે છે ને ઘણી ગાડીઓ અત્યારે રિટર્ન હોલ્ટ પૂરો કરીને જઈ રહી છે. તમને જમીને ડાયરેક્ટ બસ શરૂ થાય ત્યારે ડાયરેક્ટ મળું તમને. ફાઇનલ અત્યારે નીકળી ગયા છીએ હોટલ જેકેની અંદરથી. હવે ડાયરેક્ટ જઈશું બરવાળા. સમય થઈ રહ્યો છે 10:37 ને અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છીએ ધંધુકાને. અહીંથી આપણે જઈશું ફેદરા.
અત્યારે આપણે ચડી ગયા છીએ વટામણ વાળો હાઈવે. હવે આગળ જઈશું વટામણ, ત્યાંથી તારાપુર થઈને ડાયરેક્ટ જઈશું વાસદ. અને આ છે કાંઈક નાઇટનો ડ્રાઈવર કેબિનનો લુક તમે જોઈ શકો, કાંક લાઇટિંગ. અત્યારે સમય થઈ રહ્યો છે 12:02 ને અત્યારે આપણે પહોંચીએ છીએ વટામણ સર્કલ. અત્યારે હાલ વટામણ સર્કલનું મેન્ટેનન્સનું કામ શરૂ છે. અહીંથી આપણે સીધા આગળ જઈશું તારાપુર તરફ. હાલ અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ વટામણ ટોલ પ્લાઝા. સમય થયો છે 12:34 ને અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ તારાપુર સર્કલ. એથી આપણે સીધા જઈને જઈશું વાસદ તરફ. વાસદથી આપણે આ હાઈવેને મૂકીને અમદાવાદ બોમ્બે વાળો હાઈવે કનેક્ટ કરીશું. અત્યારે આપણે ક્રોસ ઓવર કર્યું છે બોરસદ ટોલ પ્લાઝા. ચા પાણી માટેનો એક નાનકડો બ્રેક લઈશું હોટલ ઉમિયાની અંદર.
ને 20 થયો છે ને આપણે વોલ્ટ લીધો છે. આપણે બીજો ટીનો નાનકડે અહીંયા આપણે વોલ્ટ લીધો હતો અત્યારે. હવે અહીંથી આપણે આગળ નીકળશું વાસદ તરફ. આપણે જે તારાપુર બગોદરા વાળો હાઈવે હતો એ છોડીને બોમ્બે વાળા હાઈવે, અમદાવાદ બોમ્બે વાળા હાઈવે કનેક્ટ કરીશું આગળથી. હજી આપણે 170 કિલોમીટરની જર્ની બાકી છે. હાલ આપણે પહોંચીએ છીએ વાસદ ટોલ પ્લાઝા. બેને અત્યારે આપણે લીધી છે વડોદરા બાયપાસમાં એન્ટ્રી. હવે વડોદરા બાયપાસ ક્રોસઓવર કરીને જઈશું આગળ.
સામેની બાજુ છે તે કેબલ બ્રિજ છે. અત્યારે આપણે ઓલ્ડ બ્રિજ ઉપર ક્રોસઓવર કરી રહ્યા છીએ. સમય થઈ રહ્યો છે 3:39 જેવું થયું છે. હવે આગળ જઈશું ભરૂચ સિટી તરફ. ભરૂચથી અંકલેશ્વર, ત્યારબાદ સુરત. હાલ આપણે ક્રોસ કરી રહ્યા છીએ નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા. સમય છે 4:43. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ 84 ટોલ પ્લાઝા. અત્યારે આપણે અમદાવાદ બોમ્બે વાળો હાઈવે છોડી ચૂક્યા છે ને અહીંથી આપણે ખાલી સાઈડ લઈ લીધી છે ને હવે નીચે જઈશું સુરત સિટી તરફ, કામરેજ તરફ. સીધો હાઈવે વયો જાય છે બોમ્બે તરફ. થઈ રહ્યો છે 4:50. વહેલી સવારે 4:50 આપણે પહોંચી ગયા છીએ કામરેજની અંદર. હવે આગળ વડલા પાર્કિંગ સુધીના આપણે ડ્રોપ પોઈન્ટ છે, આગળ જતા રહીશું. Ngakak ya boy. Mau iya kamu.
ફાઇનલ અત્યારે 6:09 થઈ છે ને આપણે પહોંચી ગયા છીએ વડલા પાર્કિંગે. અત્યારે ગાડી પાર્ક કરી દીધી છે. મહેન્દ્રભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે આટલી બધી જર્ની આપણી જોરદાર બનાવી. અને જો એના રિટર્ન ટાઈમિંગની વાત કરવામાં આવે તો આપણો અહીંયાથી રિટર્ન જવાનો ટાઈમ છે 4:30 વાગ્યાનો. 4:30 વાગે વડલા પાર્કિંગથી. કાંઈ વાંધો નહીં. હવે આવા આપણા વિડીયો આવતા રહેશે. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને મહેન્દ્રભાઈની પણ એક યુટ્યુબ ચેનલ છે જેની અંદર મહેન્દ્રભાઈના આવતા રહેશે, એ પણ સબસ્ક્રાઇબ કરી દો. અને હું નીચે આપી દઉં છું. મળીએ એક નવા વિડીયોમાં.